નમસ્કાર મિત્રો, ફિલિંગ્સ ગ્લોબલ મીડિયા થકી મધર્સ ડે પર પ્રસ્તુત મારી માતા પર અને તેના સંસ્મરણોની થોડી વાતો. માં આજે તો હયાત નથી. એની કમી હર પળ દરેક ક્ષણે મહેસૂસ થાય છે. જીવનના ઘણા ઉતાર ચઢાવ વખતે એની હિંમત યાદ આવે છે. મારી માને પાલવની એક વાત કહું તો, જિંદગીમાં મળી મને ખુશીઓ તમામ, જિંદગીમાં મળી મને ખુશીઓ તમામ, આશીર્વાદ એ માના હૈયાના છે તમામ, આશીર્વાદ એ માના હૈયાના છે તમામ. જ્યારે પિતા દૂર સ્વર્ગે ગયાને છોડી, જ્યારે પિતા દૂર સ્વર્ગે ગયા છે છોડી, માના પાલવને સહારે થઈ હું તો મોટી. પ્રેમ સ્નેહ બંધુત્વને સંસ્કારની સૌરભ, પ્રેમ સ્નેહ બંધુત્વને સંસ્કારની સૌરભ, શીખવાડી સમજાવ્યું અને ફેલાવી સુવાસ. સુખ દુઃખ ઊંચ નીચ ચડતી પડતી, સુખ દુઃખ ઊંચ નીચ ચડતી પડતી, માના પાલવ નીચે ખબર ક્યાં પડતી. ઢાલ બની તું કાયમ સંગાથે ઊભી રહેતી, ઢાલ બની તું કાયમ સંગાથે ઊભી રહેતી, અને રક્ષણ કરવા કાજે હિંમત બની રહેતી, રક્ષણ કરવા કાજે હિંમત બની રહેતી. માં આજનો આજે પાલવ પણ નથી અને તેની કમી પણ ખૂબ મહેસૂસ થાય છે. તેની હિંમત યાદ આવે અને એ જ મારી પ્રેરણા બને. તેના આશીર્વાદથી જ નો હર હંમેશ મને અનુભવ થાય. આજે મધર્સ ડે પર એ માના ચરણોમાં મારા લાખ લાખ વંદન છે, જે મારા માટે હંમેશા એક પ્રેરણા રહી છે. જેની હિંમત, જેણે જીવનની અંદર જે સંઘર્ષ કર્યો છે એની હું સાક્ષી છું. અને આજે મને ગૌરવ છે કે હું એ માના કુખે જન્મ લઈને આ પૃથ્વી પર આવી છું. અને એના જ આશીર્વાદ અને એના જ સંસ્કાર અને એના જ દરેક કાર્યોની સુવાસ મારા દરેક કાર્યની અંદર મહેકે છે. હે માં, ભવ ભવ તારા ચરણોમાં જ મને પણ સ્થાન આપજે. તારી દીકરી બનીને હર હંમેશ આવતી રહું એ જ કામના સાથે હેપી મધર્સ ડે.